Yes, good morning, students. We have completed lesson number 1 of your textbook, and in this video, we will discuss few PYQs of Gujarat Board and Gujcat examinations. Okay, see, this is your first MCQ. Yes, this was the PYQ of board. અમુક બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા PYQs છે, previous year questions, અને અમુક ગુજકેટના પણ છે. An electron falls through a distance of 2 centimeter in a uniform electric field vertically upward and magnitude 2 into 10 raised to 4. Okay, electric field કઈ બાજુ છે students? Vertically upward. So this is how the electric field is. And electric field is uniform? Yes, electric field is uniform. Electric field ક્યાંથી ક્યાં હોય students? plus થી minus. Done. Okay, so કહે છે ઇલેક્ટ્રોન ફોલ્સ થ્રુ અ ડિસ્ટન્સ ઓફ 2 સેન્ટીમીટર, એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી પડે છે. માની લો ડિસ્ટન્સ કેવું છે 2 સેન્ટીમીટર, એટલે આ તમારા ટેક્સ્ટ બુકમાં ખબર છે કે એક્ઝામ્પલ હતો એના જેવો જ છે, ખાલી વેલ્યુઝ ચેન્જ કરી છે. મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની મેગ્નિટ્યુડ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 2 into 10 raised to 4 ન્યૂટન પર કુલમ. સી સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોય તો डेफिनेटली फोर्स ऑन इलेक्ट्रॉन कांस्टेंट आवे. यस, अगर फोर्स कांस्टेंट आवे तो स्टूडेंट्स एक्सेलरेशन कांस्टेंट आवे. डेफिनेटली જ્યારે एक्सेलरेशन कांस्टेंट હોય તો આપણે 3 ઇક્વેશન્સ ઓફ મોશન યુઝ કરશું સોલ્વ કરવામાં. શું પૂછ્યું છે? એક્સેલરેશન. ઓકે, સી ઇન અ વે ડી ઇઝ ગિવન ટુ યુ. એક્સેલરેશન પૂછ્યું છે તો આમાં કઈ ડી ની જરૂર જ નથી પડતી ને. પણ એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન, વેરી સિમ્પલ. વોટ ઇઝ એક્સેલરેશન? ફોર્સ બાય માસ. વોટ ઇઝ ફોર્સ? QE બાય માસ. બધું આપ્યું તો છે તમને. E 1.6 into 10 raised to minus 19 into electric field 2 into 10 raised to 4 upon mass of electron 9.1 into 10 to the power minus 31. આમાં 2 સેન્ટીમીટરનું તો કંઈ કામ નથી, સીધું જ થઈ ગયું. ફોર્સ QE, માસ ઓફ ઇલેક્ટ્રોન. Q આપ્યું છે, E આપ્યું છે, ઇલેક્ટ્રોનનું માસ આપ્યું છે. That's it. Solving this, you will get this answer. A is the correct option. Done students. ચલો next one. Consider a uniform electric field. Yes, exactly તમારી બુકમાં આવો ક્વેશ્ચન છે, રાઈટ? કદાચ થોડો ફેરફાર કર્યો છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ x ડાયરેક્શનમાં છે સ્ટુડન્ટ્સ. કેટલી છે? 3 into 10 raised to 3 I cap, એટલે x ડાયરેક્શનમાં છે. ન્યૂટન પર કુલમ યા વોલ્ટ પર મીટર એકત્રીસ. What is the flux of this field through a square? એક સ્ક્વેર છે whose plane square of 10 centimeter on a side whose plane is parallel to xy plane. ઓકે, હવે આમાં સિમ્પલ વાત તમને મેં જ્યારે લેક્ચર લીધો હતો, બોર્ડ લેક્ચરમાં કીધું હતું, જે પ્લેનને પેરેલલ હોય એરિયા વેક્ટર એ સિવાયના પ્લેનમાં બને. જો શું કહે છે, એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગિવન ઇન એક્સ ડાયરેક્શન. ઓકે, તમે એક સ્ક્વેર બનાવો છો, આ સ્ક્વેર બનાવ્યું, બરાબર. આ લેન્થ કેટલી છે? 10. આ 10 ક્યાં બનાવ્યું? XY માં, રાઈટ? તો સ્ટુડન્ટ્સ આનો એરિયા વેક્ટર કેમ આવે? એરિયા વેક્ટર કેમાં અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં આપી છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગિવન ઇન એક્સ ડાયરેક્શન. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે એક્સ ડાયરેક્શનમાં, એરિયા વેક્ટર આમ થયો K કેરેટમાં. સો દેન વોટ ઇઝ ફ્લક્સ? ફ્લક્સ જ પૂછ્યું છે ને. વોટ ઇઝ ધ ફ્લક્સ? ઓકે, ફ્લક્સ ઇઝ E dot A, that is E A cos theta. તો E અને A વચ્ચે cos theta કેટલું છે સ્ટુડન્ટ્સ? 90. તો આટલો ફેરફાર કરે. ખ્યાલ આવ્યો? તમારી ટેક્સ્ટ બુકમાં જે ક્વેશ્ચન હતો ને એમાં અહીંયા એ લોકોએ YZ પ્લેન રાખ્યો હશે. જોજો તમે, YZ પ્લેન લો ને એટલે એરિયા વેક્ટર x માં થાય ત્યારે એંગલ 0 થાય, અને આટલો ચેન્જ કર્યો છે. ઇઝ ઇટ? This is your answer. C option છે. Done. ચલો next one. Okay, an electric dipole is placed in non-uniform electric field E. Dipole moment is anti-parallel to electric field.
ઓકે, એટલે માની લો પહેલા નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવો સર. ચલો આવી રીતે બને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જેમાં ફિલ્ડ લાઇન્સ પેરેલલ અને ઇક્વિ ડિસ્ટન્સ ના હોય. ઓકે, આ પ્લસ, આ માઇનસ. Okay, now you are placing a dipole in non-uniform electric field and a dipole moment is anti-parallel to E. એટલે dipole moment anti-parallel એટલે આમ બનાવવું પડે, તો અહીંયા માઇનસ ચાર્જ લેવો પડે, અહીંયા પ્લસ, એટલે આવું કરવું પડે સ્ટુડન્ટ્સ. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, ડાયપોલ મોમેન્ટ આમ છે. યસ, આવી કન્ડિશન છે. Dipole is placed in non-uniform electric field. Dipole moment is anti-parallel to electric field. Fine. તો નો નેટ ફોર્સ ઓન ધ ડાયપોલ, ના એવું ના બને. નોન યુનિફોર્મમાં ફોર્સ તો લાગે જ તે, ફોર્સ તો લાગે જ તે. ધ ડાયપોલ એઝ અ નેટ ફોર્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ડિક્રીઝિંગ ફિલ્ડ, એ જોવું પડે. જો નેગેટિવ, આ નેગેટિવને આમ રિપેલ કરશે, નેગેટિવ વિલ રિપેલ ધીસ નેગેટિવ ચાર્જ. પોઝિટિવ આને રિપેલ આમ કરશે, ઓફકોર્સ રાઈટ. પોઝિટિવ ઉપર ફોર્સ આમ લાગશે, નેગેટિવ ઉપર આમ લાગશે, પણ આ સ્ટ્રોંગર ફિલ્ડમાં છે. યસ, આ ફિલ્ડ લાઇન્સ જેટલી નજીક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી સ્ટ્રોંગ. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ છે, મતલબ આના ઉપર ફોર્સ વધારે લાગશે, તો એનો મતલબ નેટ ડિસ્પ્લેસમેન્ટ આમ થશે. બોલો ક્લિયર? ભાઈ માઇનસ ચાર્જ ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની વેલ્યુ અહીંયાની ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતાં વધારે છે, તો એનો મતલબ આ નેગેટિવ ચાર્જ ઉપર વધારે ફોર્સ લાગશે આના કરતાં. તો આ ફોર્સ વધારે થયો આના કરતાં, તો નેટ ડિસ્પ્લેસમેન્ટ આમ થશે આ ડાયરેક્શનમાં. એટલે કઈ બાજુ થયું કહેવાય? It has a net force in the direction of decreasing field. Yes, this is correct. This is correct. So B is the answer. Net force on the dipole is in the direction of increasing field. આમ ક્યાં ફોર્સ લાગે છે? આમ લાગે છે. Force on the dipole is perpendicular, એવું નથી. Clear છે સ્ટુડન્ટ્સ? Done? Okay. Charge Q is placed at the center of one of the face of the cube. What is the flux linked with the cube? એટલે આ તો સ્ટુડન્ટ્સ તમારી ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન થયો. ચાર્જ Q is placed at the center of one of the face of the cube. એટલે આવું ના, ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી આવું નથી આવ્યું, કાંઈ વાંધો નહીં. સેન્ટર ઓફ ધ ક્યુબ નથી કીધું, બરાબર? કોઈ એક ફેસના સેન્ટરમાં, એટલે આઈધર અહીંયા 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 અહીંયા, ચલો અહીંયા ચાર્જ મૂક્યો. What is the flux linked with the cube? અચ્છા, આમાં મેં તમને સમજાવ્યું, યાદ છે? સિમેટ્રી ડ્રો કરવા, મતલબ ચાર્જને સિમેટ્રિકલી લાવવા માટે ક્યુબ બનાવવાના. તો આ ચાર્જ સેન્ટર પર લાવવા માટે હું શું કરીશ? એક ક્યુબ બાજુમાં બનાવીશ. યસ, ક્યુબ. ડન? ક્લિયર? ક્લિયર? તો ચાર્જ હવે કેટલો ફ્લક્સ પાસ થશે? ડેફિનેટલી આખામાંથી એક ક્યુબમાંથી કેટલો થતો હોય સિમેટ્રિકલી મૂકો તો? ક્યુબ એપ્સિલોન નોટ, તો આમાં અડધો, 2 ક્યુબ છે ને, બરાબર? ડન ને? તમે 2 ક્યુબ બનાવવા પડશે ત્યારે સિમેટ્રિકલી થશે ને. સો યોર આન્સર ઇઝ બી, ક્યુબ બાય 2 એપ્સિલોન નોટ. ક્લિયર? ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન? કઈ ગેરવન નથી. એક ફેસના સેન્ટરે છે, અને સિમેટ્રી કરવા માટે બાજુમાં એક ક્યુબ બનાવવો પડે, પછી ફ્લક્સ હોતો. Electrostatic force on small sphere of charge 0.4 microcoulomb due to another small sphere of charge minus 0.8. આ તમારા ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન છે. Is 0.2. What is the distance between two spheres? F is equals to K Q1 Q2 by R square. So what is R square, students? K Q1 Q2 by F. થોડું ચેપ્ટર પહેલા તમને આવડવું જોઈએ, ફોર્મ્યુલાસ, કન્સેપ્ટ, પછી MCQs થશે. ડન? બસ સબસ્ટિટ્યુટ ને. ફોર્સ ઇઝ 0.2, સોરી, 4 K 9 into 10 raised to 9, Q1 0.4, Q2 minus 0.8, ફોર્સ કેટલો? 0.2. પાવર E1 કરીને રૂટ કાઢજો, જે આન્સર આવે એ શું આવે? સી. આ તમારા ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? ક્લિયર? ઇઝી છે ને? હા, આપણે અમુક PYQs આવશે જ તે આના ગુજકેટના, એ બી આપણે જોઈ જ લઈ. આ બધા હું તમને PYQs જ કરાવું છું. આ બધા PYQs ગુજરાત બોર્ડના છે. આગળ જઈને ગુજકેટ સ્ટાર્ટ થશે.
તમને આઈડિયા આવવો જોઈએ કેવી રીતે કેવા એમસીક્યુઝ મૂકે છે બોર્ડ. સો બોડી કન્ટેન્સ N1, વન સબસ્ક્રિપ્ટમાં છે, એન્ડ N2 ઇલેક્ટ્રોન્સ. આ મેં તમને લેક્ચરમાં કરાવ્યું હતું. N1 પ્રોટોન્સ છે સ્ટુડન્ટ્સ અને N2 ઇલેક્ટ્રોન છે, તો ટોટલ ચાર્જ કેટલો? ક્વોન્ટાઇઝેશન N1 ઇન્ટુ ચાર્જ ઓફ પ્રોટોન, N2 ઇન્ટુ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ચાર્જ ઇક્વલ જ છે ને, એકનો માઇનસ છે, ધેટ્સ ઇટ. સો ધીસ વિલ બી, આઈ થિંક આ તો બધા બોર્ડના ક્વેશ્ચન લાગે છે આટલા ઇઝી. તો ગુજકેટના બી આવા જ હોય છે, કંઈ ખાસ નથી હોતું. અરે એ ને બી બે ઓપ્શન સરખા આવી ગયા મારાથી. ચલો કઈ વાંધો નહીં, એ કહે છે ને અહીંયા પ્લસ માનજો, સાંજ ડન. સિમ્પલ, N1 into charge of one proton plus N2 into charge of one electron, that is minus V. Clear students? Sure. Next one. Polythene paste rubbed well with wool is found to have a negative charge. Estimate the number of electrons transferred. જો આ બધું તમારે એ તો કહું છું, ટેક્સ્ટ બુકના નાના નાના ક્વેશ્ચન્સ એ લોકો એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછે છે. કેટલો નેગેટિવ ચાર્જ છે? 3.2 into 10⁻⁻7 equals to n into -1.6 into 10⁻⁻19. અહીંયાથી n ગોતી લો. સર આ કઈ ફોર્મ્યુલા? Q equals to Ne. Q equals to Ne. નેગેટિવ ચાર્જ આટલો, કેટલા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થયા? સબસ્ટિટ્યુટ. ક્લિયર? સોલ્વ તો તમે આઈ થિંક કરી નાખશો ને ડેફિનેટલી. શું આન્સર છે? સી. ડન સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ વન. The ratio of electric field at a point on the I think હવે આ ગુજકેટના ક્વેશ્ચન સ્ટાર્ટ થયા છે. The ratio of electric, નેક્સ્ટ વિડીયોઝથી તો અહીંયા લખેલું આવશે કે કયું ગુજકેટ છે, બોર્ડ છે, બધું. ચલો રીડ કરો. The ratio of electric field at a point on the equatorial plane of the dipole at a distance r from the center of the dipole to the electric field at a point on the axis of a dipole having distance r from the center of the dipole is. ઇલેક્ટ્રિક ફિલ્ડનો રેશિયો જોઈ છે તમારે ઇક્વેટરના લીધે, ઇક્વેટર ઉપર r ડિસ્ટન્સ છે અને એક્સિસમાં પણ r ડિસ્ટન્સ છે. એટલે ક્વેશ્ચન સમજો શું કે છે? ક્વેશ્ચન એવું કહે, માન લો આ ડાયપોલ છે, બરાબર, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, તો સેન્ટરથી r ડિસ્ટન્સ, એટલે આમ r લીધું મેં અને આ બાજુ પણ r, આ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વેટોરિયલ ના લીધે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સિસ ના લીધે, આ બેનો રેશિયો જોઈ છે અને ક્વેશ્ચનમાં આપી દીધું છે r ગ્રેટર દેન, એટલે શોર્ટ ડાયપોલ છે. ઓકે. અને માઇનસમાં ઓપ્શન નથી તો મેગ્નિટ્યુડ લઈએ. ઇક્વેટર માટે શું હતું? KP/RQ આવું હતું. આઈ નો -KP/YQ હતું. KP/RQ વેક્ટર ફોર્મ લેવું તો લો, તો ભાઈ માઇનસ સાઇન આપવી પડશે. E2 2KP/RQ. હવે આપણને રેશિયો ઇક્વેટર ટુ એક્સિસ, તો સ્ટુડન્ટ C1/E2 ડિવાઈડ કરો 1/2. બીજું કંઈ વધતું જ નથી. KP cancel, R cube cancel. B is the option. Got it? Clear? Next one. Field due to infinitely long, straight, uniformly charged wire at a perpendicular distance r is formula છે બાળકો. આ તો ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ વાયરની ફોર્મ્યુલા હતી, is equals to λ/2π epsilon naught r હતું કે નહીં? યસ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ is inversely proportional to r. Proportional to r square, inversely proportional to r. This is the answer. બહુ ઇઝી નથી હોતું એમ તો કહું છું. ખરેખર બોર્ડ ને ગુજકેટના એમસીક્યુઝ એવા ટફ નથી હોતા. ડન. ચલો અહીંયા આ બી ટેક્સ્ટ બુકનો જ છે. શું કહે છે જો, 4 point charges phi and phi -2 are located at the corners of a square ABCD of side 5 cm. આ કદાચ છે ને એવું કરે, વેલ્યુ માન લો ટેક્સ્ટ બુકમાં 10 આપ્યું હોય તો આ લોકો 5 કરે, આટલો ફેરફાર કરે, બીજું કંઈ નથી કરતા.
A B ડન. અહીંયા કેટલો ચાર્જ મૂક્યો છે સ્ટુડન્ટ્સ? 5. અહીંયા 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 ડન. 5 minus 2 5 minus 2. ઓકે, અને લેન્થ કેટલી આપી છે? 5. આની બહુ જરૂર નહીં પડે, ડાયરેક્ટલી જ કટ થતા જશે. જોઈએ શું કહે છે. લેટ્સ સી. વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ on a charge -1 microcoulomb placed at the center of the square? મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ જોઈ છે તમારે. ડન ને? ઓકે, અહીંયા એક ચાર્જ મૂક્યો છે -1 માઇક્રોકુલમ. બરાબર. આના ઉપર ફોર્સ કેટલો લાગે જુઓ તો. ચલો અલગ અલગ પેન કરાવું તમને આઈડિયા. હા, આ 5 -1 ને એની બાજુ અટ્રેક્ટ કરશે. બરાબર વાત છે, નેગેટિવ ચાર્જ છે એટલે. હા, તો આ 5 -1 ને એની બાજુ ખેંચશે. થયું? if this distance is r, then of course this will be also r center thi. So both the forces are opposite in direction, same in magnitude, they will cancel each other. થયું? હવે -2 વાળો -1 ને રિપેલ કરે તો આ -2 વાળો પણ -1 ને રિપેલ કરશે. અગેન સેમ ચાર્જનું મેગ્નિટ્યુડ, ડિસ્ટન્સ સરખા, ડિરેક્શન અપોઝિટ. આને કેન્સલ આઉટ કરી દે, આને કેન્સલ આઉટ કરી દે, તો નેટ ફોર્સ વિલ બી 0. ડી ઇઝ ધ આન્સર. તમારે ટેક્સ્ટ બુક જેવો જ છે, ઓર રેધર ટેક્સ્ટ બુક નો કોણ તોય ચાલે. ક્લિયર સ્ટુડન્ટ્સ? શ્યોર? When an electric dipole having dipole moment P placed in a uniform electric field E at an angle theta, the torque acting on it is given by P cross E. તો કે આ 2AQA નો ચાલે? હા ચાલે. વેક્ટર ફોર્મ ક્યાં છે? વેક્ટર બનાવવું પડે ને. 2 represents position. પોઝિશન ક્યાં? પોઝિશન ઇઝ અ વેક્ટર. વેક્ટર નથી દોર્યું. ક્લિયર? એટલે P cross E. E cross P and P cross E are not equal. ધ્યાન રાખજો. એટલે E cross P તો નહીં આવે. C is the answer. Yes. ડન. હવે જે 12th છે ને સ્ટુડન્ટ્સ, એ ચેપ્ટર નંબર 2 માં આવી ગયો છે, એટલે એ અત્યારે સ્કીપ કરીએ છીએ. આ કરીએ. Charge is placed at the center of the cube. What is the flux associated with each surface? એક સરફેસ માંથી કેટલો જાય? Q/6. આવું કે છે. So Q charge is placed at the center of the cube, students. તો આપણને એમ કહે છે what is the flux passing through the cube? આખા ક્યુબ માંથી? ઓકે, Q/ε0. આ તો એક સરફેસ માંથી, એક સાઈડ માંથી કીધું છે, તો ઓલ ચાર્જ ફ્લક્સ 6 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય, કેમ કે 6 સાઈડ છે, એટલે 1/6 of Q/ε0 આન્સર. ક્લિયર? ડન. આવી જાઓ. તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં કીધું હતું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ફ્લક્સ, મોબિલિટી, અને ડાયમેન્શનલ ફોર્મ્યુલા આ લોકો પૂછે જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું છે? F/Q. F એટલે m1 L1 T-2, ચાર્જ એટલે કરંટ ઇન્ટુ ટાઈમ A1 T1. So this is equals to m1 L1 A-1 T-3. 1 1 -1 -3. m1 L1 T-3 -1. First option. Done? Clear na? Next one. Two identical conducting spheres. Shares નથી, spheres છે. A and B having charges Q are respectively kept at a distance D. And okay, થોડો ક્વેશ્ચનમાં લખવામાં પ્રોબ્લેમ થયો છે, હું કહી દઉં છું. There are two spheres A and B, અને બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે સ્ટુડન્ટ્સ? D.
આનો ચાર્જ કેટલો છે ક્યુ, આનો ચાર્જ કેટલો છે ક્યુ. તો આ બે વચ્ચે ફોર્સ લાગે છે એફ. એફ કેટલો થશે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. કે ક્યુ ઇન્ટુ બાય આર સ્ક્વેર. ઓકે. 50% of charge is transferred from B to A. What is the new Coulombian force? 50% ચાર્જ અહીંયાથી અહીંયા ગયો. ઓકે, તો બી ઉપર હવે ચાર્જ કેટલો રહ્યો? ક્યુ માંથી ક્યુ બાય 2 જતો રહ્યો એટલે ક્યુ બાય 2 રહ્યો. 50% જતો રહ્યો, ક્યુ નું 50% ક્યુ બાય 2, આનામાં 50% એડ થઈ ગયું એટલે ક્યુ હતો બીજો ક્યુ બાય 2 આવ્યો એટલે 3 ક્યુ બાય 2 થાય સ્ટુડન્ટ્સ. સર નો આવડ્યું. ક્યુ પ્લસ ક્યુ બાય 2, આનો 50% એટલે ક્યુ બાય 2 થઈ ગયો અને આમાં 50% એડ થઈ ગયો એટલે ક્યુ પ્લસ ક્યુ બાય 2 એમ. તો હવે ફોર્સ કેટલો લાગશે? એફ ડેશ ઇઝ કે ક્યુ બાય 2 3 ક્યુ બાય 2 બાય ડી સ્ક્વેર. તો આ શું થાય? 3/4 ઇન્ટુ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર એટલે એફ. 3f/4. કેમ એવો ઓપ્શન જ નથી? 50% of charge is transferred from sphere B to A. B થી એ 50% ચાર્જ જાય. તો એક ઉપર માઇનસ ક્યુ ચાર્જ હોવો જોઈએ ભાઈ, તો થાય. જેમ કે માની લો અહીંયા માઇનસ ક્યુ ચાર્જ લઉં, આનું 50% ગયું એટલે માઇનસ ક્યુ પ્લસ ક્યુ બાય 2 એટલે માઇનસ ક્યુ બાય 2 અહીંયા આવે. ઓકે સમજી ગયો. ચલો ફરી વાર સમજીએ આ વસ્તુ. એટલે ઇટ વિલ બી એક ઉપર માઇનસ ક્યુ ચાર્જ હશે અને એક ઉપર પ્લસ ક્યુ ચાર્જ હશે, પછી ટ્રાન્સફર કર્યું હશે એવું હશે. બી ઉપર નેગેટિવ ચાર્જ હશે એવું માનું છું. જો સમજાવું શું કે છે, ઇઝી છે, ડોન્ટ વરી. આપણે બે ઉપર પ્લસ લઈને કર્યું હતું, ખરેખર એવું નહીં હોય. આવું કહેવા માંગે છે કે માની લો એ ઉપર ચાર્જ ક્યુ છે, બી ઉપર ચાર્જ માઇનસ ક્યુ છે, ડી ઇઝ ધ ડિસ્ટન્સ. એટલે પહેલા ફોર્સ કેટલો છે કે ક્યુ માઇનસ ક્યુ બાય ડી સ્ક્વેર. એફ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. હવે બી માંથી 50% ચાર્જ ટ્રાન્સફર થાય એટલે બી ઉપરનો હવે ચાર્જ કેટલો રહેશે? ઓકે, માઇનસ ક્યુ હતો એમાં ક્યુ બાય 2 જેટલો પ્લસ આવ્યો, કેમ કે નેગેટિવ ક્યુ બાય 2 ગયો ને. માઇનસ ક્યુ નું 50% ટ્રાન્સફર થયું. માઇનસ ક્યુ નું 50% એટલે માઇનસ ક્યુ બાય 2 એ નીકળી ગયો એટલે એનામાં પ્લસ ક્યુ બાય 2 આવ્યું. એટલે આ શું થાય? અને એ ઉપર ચાર્જ કેટલો હતો સ્ટુડન્ટ્સ? ક્યુ હતો. ક્યુ બાય 2 અહીંયાથી જે માઇનસ ક્યુ બાય 2 નીકળ્યો એને મળી લો. થયું? હવે ફોર્સ શું થશે? કે ક્યુ બાય 2 માઇનસ ક્યુ બાય 2 ડી સ્ક્વેર. થયું સ્ટુડન્ટ્સ? સો this will be 1/4 minus kq square by d square. So that is f/4. Clear? So B is answer. Done. હવે બરાબર. ઓકે ફાઇન. થાય યાર એવું થોડું તો. 3 equal charges plus q are placed at 3 vertices of an equilateral triangle. મારો યાર એક્ઝામ્પલ છે. ઓકે સોરી, ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી. સોરી સોલ્વ કરી દો. મને એમ કે ઓલો ફોર્સ પૂછ્યો છે. ચલો, 3 equal charges are placed at 3 vertices of an equilateral triangle. Equilateral triangle છે q q q. What is the electric field at the centroid of the triangle? ઓકે, સેન્ટ્રોઇડ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી છે. R is the side length of the side. Okay, આ લેન્થ R. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટુડન્ટ્સ આમ થાય કે નહીં? આમ થાય ને? કેટલી થાય? કે ક્યુ બાય આ જે પણ ડિસ્ટન્સ તમારે લેવું હોય લઈ લો. આર ડેશ લઈ લો. કે ક્યુ બાય
આર ડેશ સ્ક્વેર આની આમ થાય જો એટલે આમ તો ઓલા ક્વેશ્ચન જેવો જ થયો ને તમને ટેક્સ્ટ બુકમાં ફોર્સ ગોતવાનું કીધું તો અહીંયા ચાર્જ મૂક્યો હતો ફોર્સનો આન્સર શું આવતો હતો 0 તો આનો આન્સર તો 0 જ આવશે આપણે જોઈ લઈએ કમ્પોનન્ટ પાડીને એવું નથી કહેતો પણ એ થોડું ટેક્સ્ટ બુક આવડે તો થાય આના કમ્પોનન્ટ પડે અને હા ભાઈ આની ઇલેક્ટ્રિક ફીલ્ડ આમ બને આના કમ્પોનન્ટ cos 30 sin 30 આ 30 આ શું થાય cos 30 sin 30 થયું સ્ટુડન્ટ્સ થયું આ cos આની યાર કેન્સલ આઉટ થઈ જાય તો આ બે વૈધી ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી બનશે તો કે કે ક્યુ બાય આર ડેશ નો સ્ક્વેર sin 30 પ્લસ કે ક્યુ ડેશ બાય સોરી કે ક્યુ બાય આર ડેશ નો સ્ક્વેર sin 30 ઉપર બાજુ રેડી એટલે આ શું થયું કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર 1/2 કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર 1/2 એટલે કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર કઈ બાજુ બની અપવર્ડ અને આની ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલી જ બનશે પણ ક્યાં બનશે ડાઉનવર્ડ આની રહી ને આ બેની ઉપર બાજુ એડ કરી કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર આની નીચે બાજુ એ પણ કેટલી થઈ કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર ને કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર ક્યાં બની કઈ બાજુ આવી ડાઉનવર્ડ રિઝલ્ટન્ટ શું થઈ ગયું 0 આ ઉપર બાજુ આ નીચે બાજુ રિઝલ્ટન્ટ ઇઝ 0 અન્ડરસ્ટુડ છે ક્લિયર સ્ટુડન્ટ્સ yes 17 માં જો સ્ટુડન્ટ્સ two infinite plane shades having same surface charge density are placed parallel to each other જો બે infinite plane shade છે ચાર્જ ડેન્સિટી બંનેની સેમ છે સ્ટુડન્ટ્સ એટલે જેટલો ચાર્જ આને આપો યાર એટલો જ આને આપીએ કા બે પ્લસ આપો કા બે માઇનસ આપો ડન ચાલો what is the electric field between the two shades અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી આ ચાર્જ આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફીલ્ડ આમ આવે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ આની આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ એનાથી દૂર પણ કેટલી થાય સ્ટુડન્ટ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ so both the electric fields are in opposite direction will cancel each other so finally net electric field between two plates will be 0 A is the correct option chalo done clear next one yes as shown in the figure charges plus q each are placed at 4 vertices of a square ચારે vertices પર q q q ચાર્જ રાખેલ છે you have to find the Coulombian force acting on the charge which is placed at vertex D અહીંયા જે ચાર્જ છે એના ઉપર કેટલો કોલમ્બિયન ફોર્સ લાગે છે એ કહેવાનું છે ચલો આઈ હોપ સ્ટુડન્ટ્સ થોડું વેક્ટર્સ આવડતું હશે તમને ઓકે તો સ્ક્વેર છે એટલે બધાની લેન્થ ઇક્વલ હોય યસ આને રિપેલ કરશે આમ ઇઝ ઇટ કેટલા ફોર્સથી કે Q1 Q2 બાય આર સ્ક્વેર ઇઝ ઇટ થોડું પછી આવડવું જોશે યાર હાવ પછી કેવી રીતે આ પણ આને રિપેલ કરશે યસ કેટલા ફોર્સથી સેમ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર આઈ મીન કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ યસ તો આ બેનું રિઝલ્ટન્ટ નામ બને વેક્ટર આવડે છે આ ફોર્સ એફ કહી દો આ ફોર્સ એફ કહી દો સો ધીસ વિલ બી √2f યસ ચલો આપણે નેટ ફોર્સ જોઈ છે ને તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક થાય √2f આમ એફ એટલે કે ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર હજી પૂરું થયું નથી કેમ આનો બી ફોર્સ ગણવો પડશે ને આ કેટલો ફોર્સ લગાવશે કે Q1 Q2 બાય આર સ્ક્વેર એક જ ડાયરેક્શનમાં છે when two vectors are in same direction ડિરેક્ટલી એડ કરી દો બરાબર પણ આ ડિસ્ટન્સ કેટલું થશે √2d થઈ જશે સ્ટુડન્ટ્સ ઓકે તો શું થશે પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન √2d the whole square so that is 2d square is it yes so finally the answer is k q square by d square common આવશે
√2 પ્લસ 1/2 આવું થશે. ઇઝ ઇટ? એટલે આ આવી રીતે હોવું જોઈએ. √2 પ્લસ 1/2 kq²/d². આવડી ગયું? જો ફટાફટ રિપીટ કરું, આનો ફોર્સ F, આનો ફોર્સ F, √2F અને આ આમ લગાવશે. ડન સ્ટુડન્ટ્સ? શ્યોર? ઓકે, સો A is the correct answer. ચલો next one, 19. Flux through a cubic Gaussian surface is 1.9 into 10⁵. What is the charge in its center? Yeah. What is flux equals to, students, when charge is already at the center? Q by epsilon naught. Flux through cubic Gaussian, yes. So 1.9 into 10⁵ is equals to Q by 8.854 into 10⁻⁻12. અહીંયાથી Q ગોતી લેજો. Is it? જે આન્સર આવે. ક્લિયર? ડન? Yes, આ થોડો સારો ક્વેશ્ચન છે. If a body contains 10⁻24 electrons and 10⁻26 protons, પહેલા જો કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 10⁻24. કેટલા પ્રોટોન્સ છે? 10⁻26. What is the total amount of charge? Yes, okay. We'll use the formula quantization. બરાબર? Number of protons into charge of one proton plus number of electron into charge of one electron, but charge of electron is negative. Okay, તો આમાં શું થશે બાળકો? n of p, આ સાઇન અહીંયા લઈ લો, minus n of e into 1.6 into 10⁻⁻19. એટલે સર આ શું કર્યું તમે? જો પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, મેગ્નિટ્યુડ હોય, ચાર્જ તો સેમ જ આવે ને, ખાલી ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ આવે. આનો 1.6 into 10⁻⁻19, આનો -1.6 into 10⁻⁻19. માઇનસની સાઇન એ કોમન લઈ લીધી. હવે આ કઈ રીતે કરશું? કેટલા પ્રોટોન છે? 10⁻26 અને ઇલેક્ટ્રોન કેટલા છે? 10⁻24. એટલે 10⁻26 નું આમ લખીએ કે 10⁻24 10⁻2 minus 10⁻24 into 1.6 into 10⁻⁻19. જો આ એડ નો થાય, 10⁻24 કોમન લઈ લો તો શું રહેશે અંદર? 10⁻2 એટલે 100 minus 1 99 into 10⁻24 which is taken common into 1.6 into 10⁻⁻19. Is it? This is how you will solve. 10⁻26 ને 24 માં સીધું ન કરતા, એવી રીત ના થાય, કોમન કાઢીને કરવું પડે. ડન? ક્લિયર? આવડી ગયું? કઈ છે નહીં ખાસ, આવડી જાય. When dipole moment P is parallel to non-uniform electric field. Non-uniform electric field. Okay, પહેલા non-uniform electric field બનાવો સર. This is non-uniform electric field, right? Right? Okay. So non-uniform electric field will be from plus to minus. Now dipole is placed parallel. Dipole એટલે dipole moment parallel રાખીએ. ઓકે, ચલો તો ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? -q થી +q. આવું થયું? ઓકે, હવે આપણને શું પૂછ્યું છે? નેટ ફોર્સ કઈ બાજુ લાગે? માઇનસ આને એની બાજુ ખેંચશે? યસ. આ પ્લસ આ માઇનસ ને એની તરફ ખેંચશે? યસ. બટ this is stronger electric field. A closer field lines means stronger electric field. તો આ ફોર્સ વધારે હશે, તો નેટ ફોર્સ ડાયપોલ ને કઈ બાજુ લાગશે? સ્ટ્રોંગર ફિલ્ડ બાજુ, એટલે ઇન્ક્રીઝિંગ ફિલ્ડ બાજુ. શેલ આઈ રિપીટ? -q ને પ્લસ માઇનસ વાળો જે છે એ પ્લસ ને એની બાજુ ખેંચશે, આ પ્લસ જે છે એ માઇનસ ને એની બાજુ ખેંચશે, અટ્રેક્ટ કરશે. પણ આ સ્ટ્રોંગર ફિલ્ડમાં છે એટલે નેટ ફોર્સ આને આમ લાગશે, રાઈટ? સો ઇટ વિલ બી ઇન ધ ડાયરેક્શન ઓફ ઇન્ક્રીઝિંગ ફિલ્ડ. Is it? D is the correct answer. Clear? Figure shows electric field in which dipole is placed. Which of the following statement is correct? Electric field क्या है? Okay. The dipole will experience a net force towards left. Will experience a right. I'll repeat. The dipole will experience a net force towards left. કઈ બાજુ એક્સપિરિયન્સ કરશે? જો તો સ્ટુડન્ટ્સ, આ સ્ટ્રોંગર ફિલ્ડ છે. આ આને આમ રિપેલ કરે. યસ. આ આને આમ રિપેલ કરે.
ડન. ઇઝ ઇટ? માઇનસ, આ માઇનસને આમ ધક્કો મારશે, પ્લસને આમ ધક્કો મારશે, પણ આ સ્ટ્રોંગર ફિલ્ડમાં છે તો નેટ ફોર્સ આમ લાગશે. નેટ ફોર્સ કઈ બાજુ લાગશે? ડિક્રીઝિંગ વેલ્યુ ઓફ ફિલ્ડમાં. અપવર્ડ? નો. લેફ્ટ સાઈડ ફોર્સ લાગે? નો. રાઈટ સાઈડ લાગે? યસ. ધીસ વે. ઇઝ ઇટ?